નમસ્કાર મિત્રો, આજના મહત્વના સમાચાર આ છે કે સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિની ગ્રેચ્યુઇટી મર્યાદા વધારીને 25 લાખ કરાઈ. રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારી અધિકારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા 20 લાખથી વધારીને 25 લાખ કરી દેવામાં આવી છે. આ ફેરફારનો લાભ 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થનારા કર્મચારી કે અધિકારીઓને મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયેલ આ મહત્વપૂર્ણ નિર્ણયને કારણે રાજ્ય સરકાર પર વાર્ષિક 53.15 કરોડનું વધારાનું આર્થિક ભારણ આવશે. નવા નિયમો અંતર્ગત નિવૃત્તિ ગ્રેચ્યુઇટી 25 લાખ સુધી અને અવસાન ગ્રેચ્યુઇટી 25 લાખ સુધી. આ નિર્ણય રાજ્યના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને તે તેમના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવશે. તો ચાલો આ જે નિર્ણય છે એનો પરિપત્ર આ વિડીયોના લિંક્સમાં હું મૂકી દઈશ અને આપણે એ પરિપત્ર પણ હવે મહત્વનો પરિપત્ર છે એ આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, પરિપત્ર આ પ્રમાણે છે. નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટીની મર્યાદામાં વધારો કરવા બાબત ગુજરાત સરકાર નાણાં વિભાગ ઠરાવ ક્રમાંક પગર 10-20-16 O-461 પગાર એકમ (P) સચિવાલય ગાંધીનગર 30/11/2024 30/11/2024 આ પરિપત્ર એટલે કે આજ રોજનો જ આ પરિપત્ર છે અને વંચાણે લીધા પ્રમાણે GR નંબર આપણને આપેલા છે 2, 3 અને 4. બરાબર. હવે આમુખમાં જોઈએ શું છે. વંચાણે લીધેલ ક્રમાંક 2 થી રાજ્ય સરકાર દ્વારા 7મા પગાર પંચની પગાર સુધારણા અન્વયે તારીખ 1/1/2016 કે ત્યારબાદ નિવૃત્ત થયેલ કે અવસાન પામેલ કર્મચારીઓને પેન્શન બાંધણી સુધારણા અને અન્ય નિવૃત્તિ લાભો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે. વંચાણે લીધેલ ક્રમાંક 4ના ભારત સરકારના 30/5/24ના ઓફિસ મેમોરેન્ડમથી 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો અન્વયે 1/1/24થી નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરીને રૂ.25 લાખ કરેલ છે. સદર જોગવાઈ અનુસાર રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓને પગાર સુધારણા અન્વયે 1/1/24 કે ત્યારબાદ નિવૃત્ત થયેલ અથવા અવસાન પામેલ કર્મચારીઓને મળવાપાત્ર નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદામાં વધારો કરવાની બાબત વિચારણા હેઠળ હતી. હવે ઠરાવ પસાર કરવામાં આવેલો છે કે રાજ્ય સરકાર દ્વારા પુખ્ત વિચારણા બાદ રાજ્યના સરકારી કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓને લાગુ કરવા અંગેના અત્રેના તારીખ 15/10/2016ના ઠરાવની જોગવાઈ ક્રમાંક 6.2માં 1/1/24 કે ત્યારબાદ નિવૃત્ત અથવા અવસાન થયેલ સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા રૂ.20 લાખથી વધારીને રૂ.25 લાખ કરવા આથી ઠરાવવામાં આવે છે. તારીખ 15/10/16ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે. ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે. I.D. ચૌધરી, નાયબ સચિવ, નાણાં વિભાગ. અને કોને કોને આ મોકલવામાં આવેલ છે એ પણ આની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, આનાથી સરકારી કર્મચારીઓને ઘણો લાભ થશે એવું જણાઈ રહ્યું છે. તો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો, અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ. મિત્રો, આ પરિપત્રની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઉં છું. એની ઉપરથી તમે આ પરિપત્ર પણ ડાઉનલોડ કરી શકશો.